હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કિંદર ખડિયા સાગર બધા સાથી મિત્રોનું આપણા યુટ્યુબ ચેનલ સ્મિથ CS ઇન્ફોમાં સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે જોશું સ્ટેપ બાય સ્ટેપ ઈ શ્રમ કાર્ડ કેવી રીતે ઓનલાઈન બનાવવું તેની સંપૂર્ણ માહિતી. સૌપ્રથમ ઈ શ્રમ કાર્ડની બેઝિક ડિટેલ જાણી લઈએ. આ એક કેન્દ્ર સરકારની યોજના છે જેના અંતર્ગત શ્રમિકો, ખેતમજૂરો, કન્સ્ટ્રક્શનનું કામ કરનાર બાંધકામના શ્રમિકો, ટૂંકમાં કહીએ તો મજૂરી કામ કરતા તમામ લોકો આ યોજનામાં રજીસ્ટ્રેશન કરી અને ઈ શ્રમ કાર્ડ બનાવી શકે છે અને આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ 2 વર્ષમાં કોઈ પણ શ્રમિકનું આકસ્મિક મૃત્યુ થાય તો 2 લાખ સુધીની ગવર્નમેન્ટ દ્વારા સહાય ફાળવવામાં આવે છે. તેમજ ઘણા રાજ્યોએ આ યોજના અંતર્ગત શ્રમિકોને ન્યૂનતમ આવક મળી રહે તે માટે દર મહિને 3000 રૂપિયા જેવી રાશિ શ્રમિકોના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ યોજના અંતર્ગત બીજા પણ લાભો મળવાપાત્ર રહેશે. તો અત્યાર સુધી તમે ઈ શ્રમ કાર્ડ ના બનાવેલું હોય તો ફટાફટ ઈ શ્રમ કાર્ડ બનાવી લેજો અને જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધું હોય તો વધારે સમય ન લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત. સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરી લેશું. બ્રાઉઝર ઓપન કરી લીધા બાદ સર્ચ બારમાં ઈ શ્રમ ટાઈપ કરીશું અને સર્ચ કરીશું. સર્ચ કરતાની સાથે જ ઈ શ્રમની ઓફિશિયલ સાઇટ આપણી સામે શો થઈ જશે, તો આપણે તેને ઓપન કરી લેશું. સાઇટ ઓપન કરતાની સાથે શ્રમ એવં રોજગાર મંત્રાલયનું જે પોપઅપ છે તે આપણી સામે શો થઈ જશે. અહીંયા પર ગો ટુ મેઇન પેજનું ઓપ્શન આપેલું છે, તેના ઉપર આપણે ક્લિક કરી લેશું. ઈ શ્રમની ઓફિશિયલ સાઇટ ઉપર આપણે પહોંચી ગયા છે. ઈ શ્રમ કાર્ડ બનાવવાના બીજા પણ ઘણા બધા ફાયદા છે તે આપણે આગળ જોશું. કાર્ડ બનાવવા માટે રજીસ્ટર ઓન ઈ શ્રમનું ઓપ્શન આપેલું છે, તેના ઉપર આપણે ક્લિક કરી લેશું. ક્લિક કરતાની સાથે જ નવા ટેબમાં આપણે રીડાયરેક્ટ થઈ જશું. ઈ શ્રમ કાર્ડ આપણે 3 પ્રકારે બનાવી શકીએ છીએ. એક સ્ટેટ લોગિનથી, બીજું CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર દ્વારા, અને તમે ઘરે બેઠા સેલ્ફ રજીસ્ટ્રેશન કરીને પણ કાર્ડ બનાવી શકો છો. આ પ્રોસેસ તમે મોબાઈલ ફોનથી પણ કરી શકો છો. તો અહીંયા પર આપણે સેલ્ફ રજીસ્ટ્રેશન કરીશું, જેના માટે અહીંયા પર મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે અને કેપ્ચા ફિલઅપ કરી લેશું. જો તમારી પાસે PF એકાઉન્ટ હશે તો તમે આ યોજનાનો લાભ નહીં લઈ શકો, તો અહીંયા પર આપણે નો પર ક્લિક કરી લેશું. બીજા નંબરમાં જોઈએ તો જે લાભાર્થી છે તે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનો એક્ટિવ મેમ્બર હોય તો યસ કરી લેવાનું રહેશે અને જો ના હોય તો નો પર ક્લિક કરી લેશું. બંનેમાં નો પર ક્લિક કરી લીધા બાદ સેન્ડ OTP પર ક્લિક કરીશું. અહીંયા પર તમે જે મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરો છો તે તમારા આધાર સાથે લિંક હોવો જોઈએ. આ મોબાઈલ નંબર ઉપર 6 ડિજિટનો OTP આવશે, તે અહીંયા પર આપણે ટાઈપ કરી લેવાનો રહેશે. OTP ટાઈપ થઈ ગયા બાદ સબમિટ પર ક્લિક કરીશું. હવે આપણે આધાર ઓથેન્ટિકેશન કરવાનું રહેશે, જેના માટે અહીંયા પર આપણે આધાર નંબર ટાઈપ કરી લેશું. આધાર નંબર ટાઈપ કરી લીધા બાદ આપણે 3 પ્રકારે ઓથેન્ટિકેશન કરી શકીએ છીએ. પહેલા નંબરમાં જોઈએ તો તમે ફિંગરપ્રિન્ટથી પણ ઓથેન્ટિકેશન કરી શકો છો. ત્યારબાદ આઈરિસ અને OTPનું ઓપ્શન આપેલું છે, તો અહીંયા પર આપણે OTP સિલેક્ટ રાખીશું. અહીંયા પર આપણે કેપ્ચા ફિલઅપ કરી લેશું. આધાર નંબર અને કેપ્ચા ફિલઅપ કરી લીધા બાદ એગ્રી પર ક્લિક કરીશું અને લાસ્ટમાં સબમિટ પર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ લાભાર્થીના આધારમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર બીજો OTP સેન્ડ થશે, તે OTP અહીંયા પર ટાઈપ કરી લેવાનો રહેશે. 6 ડિજિટનો OTP ટાઈપ કરી લીધા બાદ વેલિડેટ પર ક્લિક કરીશું. આટલું કરતાની સાથે જ આધારની ડિટેલ છે તે આપણી સામે શો થઈ જશે. અહીંયા પર કન્ટિન્યુ ટુ એન્ટર અધર ડિટેલનું ઓપ્શન છે, તેની ઉપર આપણે ક્લિક કરી લેશું. ક્લિક કરતાની સાથે જ અહીંયા પર પર્સનલ ઇન્ફોર્મેશન ટાઈપ કરી લેવાની રહેશે, જેમાં લાભાર્થી પાસે બીજો મોબાઈલ નંબર હોય તો અહીંયા પર તમે ટાઈપ કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો ઈમેલ ID ઓપ્શનલમાં છે, જો લાભાર્થી પાસે હોય તો તમારે ટાઈપ કરી લેવાની રહેશે. હવે મેરિટિયલ સ્ટેટસમાં આપણે જે પણ હોય તે ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ લાભાર્થીના ફાધરનું નામ અહીંયા પર ટાઈપ કરી લેશું. મધર્સ નેમમાં લાભાર્થીની માતાનું નામ ટાઈપ કરી લેશું. સોશિયલ કેટેગરીમાં જે પણ કાસ્ટ આવતી હોય તે આપણે સિલેક્ટ કરી લેવાની રહેશે. જો લાભાર્થી પાસે જાતિનો દાખલો અવેલેબલ હોય તો અહીંયા પર અપલોડ કરી દેવાનો રહેશે. લાભાર્થીની બ્લડ ગ્રુપની ડિટેલ અવેલેબલ હોય તો અહીંયા પર આપણે ટાઈપ કરી લેવાની રહેશે. જો લાભાર્થીને કોઈ પણ પ્રકારની અપંગતા હોય તો યસ પર ક્લિક કરી લેવાનું રહેશે અને જે પણ અપંગતા હોય તે ટાઈપ કરી લેવાની રહેશે. આટલું કરી લીધા બાદ નોમિની ડિટેલ, જેમાં લાભાર્થીના પરિવારમાંથી કોઈ પણ એક સદસ્યની ડિટેલ ફિલઅપ કરી લેવાની રહેશે, જેમાં નોમિનીનું પૂરું નામ, ડેટ ઓફ બર્થ અને જેન્ડર સિલેક્ટ કરી લેવાનું રહેશે. નોમિનીની ડિટેલ ઓપ્શનલમાં છે, જો હોય તો ટાઈપ કરવાની રહેશે. આટલી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે રેસિડેન્શિયલ ડિટેલ ઉપર આપણે પહોંચી ગયા છે. અહીંયા પર આપણી રહેણાંકની ડિટેલ ટાઈપ કરી લેવાની રહેશે, જેવી રીતે કે અહીંયા પર આપણું સ્ટેટ સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ જે ડિસ્ટ્રિક્ટ હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. સ્ટેટ સ્પેસિફિક ID ઓપ્શનલમાં છે, તો આપણે તેને સ્કીપ કરી લેશું. અહીંયા પર હાલનું સરનામું ટાઈપ કરવાનું રહેશે. જો તમે શહેરી વિસ્તારમાં આવતા હોય તો અર્બન સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય તો રૂરલ સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીંયા પર એડ્રેસની 2 લાઈન આપેલી છે, તો બંને લાઈનમાં આપણે એડ્રેસ ટાઈપ કરી લેશું. એડ્રેસ ટાઈપ થઈ ગયા બાદ સ્ટેટ સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ,
રાજ્ય અને જિલ્લો સિલેક્ટ થઈ ગયા બાદ તાલુકો સિલેક્ટ કરી લેવાનો રહેશે. લાસ્ટમાં આપણું જે પણ ગામ હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. આટલું કરી લીધા બાદ અહીંયા પર પિનકોડ નંબર ટાઈપ કરી લેશું. ત્યારબાદ પેજને સ્ક્રોલ કરી લેશું. અહીંયા પર તમે જે સરનામું ટાઈપ કરેલું છે તે સરનામા ઉપર કેટલા સમયથી રહો છો તે ટાઈપ કરી લેવાનું રહેશે. તો અહીંયા પર આપણે મોર દેન 25 યર્સ સિલેક્ટ કરી લેશું. હવે આપણું પરમેનન્ટ એડ્રેસ અહીંયા પર ફિલઅપ કરી લેશું. આટલું ટાઈપ કરી લીધા બાદ સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલ એડ કરી લેવાની રહેશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જે પણ તમે અભ્યાસ કરેલો હોય તે ટાઈપ કરી લેવાનો રહેશે. જો લાભાર્થી પાસે એજ્યુકેશન સર્ટિફિકેટ અવેલેબલ હોય તો તે અહીંયા પર અપલોડ કરી શકો છો. ત્યારબાદ લાભાર્થીની જે પણ માસિક ઇન્કમ હોય તે અહીંયા પર આપણે ફિલઅપ કરી લેવાની રહેશે. અને જો લાભાર્થી પાસે ઇન્કમ સર્ટિફિકેટ હોય તો તે અહીંયા પર અપલોડ કરી શકો છો. આટલું કરી લીધા બાદ સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે ઓક્યુપેશન અને સ્કિલની ડિટેલ એડ કરી લેવાની રહેશે. જો તમે ઉબેર, ઓલા, ઝોમેટો જેવી ડિલિવરી બોયની જોબ કરતા હોય તો અહીંયા પર યસ કરી લેવાનું રહેશે. પ્રાઇમરી ઓક્યુપેશન અહીંયા પર તમારો જે પણ વ્યવસાય હોય તે તમારે ટાઈપ કરી લેવાનો રહેશે. વ્યવસાયનું લિસ્ટ અને કોડની પીડીએફ ફાઇલ અહીંયા પર આપેલી છે તો અહીંયા પર તમે ક્લિક કરી અને જોઈ શકો છો. ત્યારબાદ આ વ્યવસાય તમે કેટલા વર્ષથી કરો છો તે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. આટલું કરી લીધા બાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. તમે જે વ્યવસાય કરો છો તેનું સર્ટિફિકેટ તમારી પાસે અવેલેબલ હોય તો અહીંયા પર અપલોડ કરી લેવાનું રહેશે. ડોક્યુમેન્ટનો ફોર્મેટ જોઈએ તો પીડીએફ, પીએનજી, જેપીઈજી અથવા તો જેપીજી કોઈ પણ ફોર્મેટ હોય તો તમે અપલોડ કરી શકો છો. અને ડોક્યુમેન્ટની સાઇઝ વધારેમાં વધારે 1 MB સુધી તમે અહીંયા પર અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમારી પાસે કોઈ અધર સ્કિલ હોય તો તે અહીંયા પર તમે સિલેક્ટ કરી શકો છો. આટલી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ આપણે લાસ્ટ પેજમાં પહોંચી ગયા છે. અહીંયા પર બેંકની ડિટેલ એડ કરી લેવાની રહેશે. જેમાં અહીંયા પર બેંકનો એકાઉન્ટ નંબર ટાઈપ કરી લેશું. ત્યારબાદ બેંકનો નંબર કન્ફર્મ કરવા માટે ફરી એક વખત અહીંયા પર ટાઈપ કરી લેશું. લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જે પણ નામ હોય તે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. આટલી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ બેંકનો IFSC કોડ અહીંયા પર ટાઈપ કરી લેશું. IFSC કોડ ટાઈપ થઈ ગયા બાદ સર્ચનું આઇકન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું. ક્લિક કરતાની સાથે જ બેંકનું નામ અને બ્રાન્ચનું નામ ઓટોમેટિક જ ફિલઅપ થઈ જશે. બેંકની ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરીશું. આટલું કરતાની સાથે જ પ્રિવ્યુ અને સેલ્ફ ડિક્લેરેશન આપણી સામે શો થઈ ગયું છે. તો અહીંયા પર પ્રિન્ટનું આઇકન આપેલું છે ત્યાંથી આપણું જે પ્રિવ્યુ છે તેને ડાઉનલોડ કરી લેશું. પ્રિન્ટને ડાઉનલોડ કરી લીધા બાદ પેજને સ્ક્રોલ કરી લેશું. જે તમારી ડિટેલ છે તેનું વ્યવસ્થિત પ્રિવ્યુ કરી લેવાનું રહેશે. જો કોઈ ભૂલ જણાતી હોય તો અહીંયા પર એડિટનું ઓપ્શન છે ત્યાંથી તમે એડિટ કરી શકો છો. અને જો બધી ડિટેલ રાઈટ જ હોય તો અહીંયા પર એગ્રી કરી લેવાનું રહેશે અને સબમિટ પર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે સક્સેસફુલી આપણે રજીસ્ટ્રેશન કરી લીધું છે અને જે આપણું ઈ શ્રમનું કાર્ડ છે તે પણ સક્સેસફુલી જનરેટ થઈ ગયું છે. અહીંયા પર ડાઉનલોડ યુઆન કાર્ડનું આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને આપણું કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ. સક્સેસફુલી આપણે કાર્ડ ડાઉનલોડ કરી લીધું છે. હવે પેજને સ્ક્રોલ કરી લેશું. ઈ શ્રમ કાર્ડની સાઇટ ફૂલ અપગ્રેડ કરી દેવામાં આવેલી છે અને નવી યોજનાઓ પણ સાથે એડ કરી દેવામાં આવેલી છે. જે યોજનાઓના આઇકન પણ તમે જોઈ શકો છો. અહીંયા પર માય સ્કીમનું ઓપ્શન આપેલું છે જેના ઉપર ક્લિક કરી અને ગવર્મેન્ટની કઈ કઈ યોજનાઓમાં તમે ઇલિજિબલ છો તે ડાયરેક્ટ જ જોઈ શકો છો. માય સ્કીમ ઉપર મેં અલગથી પણ વિડીયો બનાવેલો છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાંથી તમે જોઈ શકો છો. બીજી પણ ઘણી બધી યોજનાઓ આપેલી છે જેવી રીતે કે નેશનલ કરિયર સર્વિસ, સ્કિલ ઇન્ડિયા તેમજ પ્રધાનમંત્રી માનધન યોજના જેનો તમે અહીંયાથી જ લાભ ઉઠાવી શકો છો. આ બધી યોજનાઓ વિશે સ્પેસિફિક વિડીયો મેળવવા માંગતા હોય તો કોમેન્ટ સેશનમાં જરૂર જણાવજો. અમે ચોક્કસપણે તેના ઉપર વિડીયો બનાવીશું. તો અહીંયા પર લાસ્ટમાં કમ્પ્લીટ રજીસ્ટ્રેશનનું ઓપ્શન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું. આ વિડીયોમાં આપણે જોયું ઓનલાઈન ઈ શ્રમ કાર્ડ બનાવવાની સંપૂર્ણ પ્રોસેસ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા પરિવારમાં અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ મજૂર વર્ગ હોય તેને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને જરૂરિયાતમંદ લોકો આ યોજનાનો લાભ લઈ શકે. અને હજુ સુધી તમે અમારું ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને આવા જ માહિતીસભર વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. અને અમારી સાથે જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં સોશિયલ મીડિયાની લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. આ વિડીયોમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ.